ત્યાં દર્શન કરી લે અને મૂર્તિ એટલું સુકૂન મળે ને કે ન પૂછો વાત. ટ્રાફિક બહુ છે, ફૂલ ટ્રાફિક છે અત્યારે બધે. આમ જો મોસમી વરસાદ છે તો શું કહેવાય, વાતાવરણ સારું લાગે છે ને જોતા દુખાઈ થાય છે. દર્શન કરીએ દ્વારકાધીશ કેમ કે અહીંયા સુધી આવ્યા છે, દર્શન કર્યા વગર તો જવાય ને. જય શ્રી કૃષ્ણ, જય માતા, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં છો ને? હું મજામાં જ છું અને આવી ગયા છે રેલવે સ્ટેશને, કારણ કે જવાનું છે આપણે દ્વારકા. ને આવી ગયા છે આપણા મહેમાન સેલિબ્રિટી વૈષ્ણવસિંહની બ્લોગર બધી ભેગા થઈ ગયા છે એમ ને. બધાને જય માતાજી, જય દ્વારકાથી સમજાય છે દ્વારકા. અને મહેમાન આવ્યા છે વૈશાલીબેન ને, એને લઈને જાય છે દ્વારકા. હાલો હાલો, આપણે તૈયાર થઈ ગયા નહીં ફરવા હાટું. બેઠી ગયા છે ટ્રેનમાં અને ત્યારના બેઠી ગયા ટ્રેનમાં, થાકી ગયા એટલે પછી સુઈ ગયા નીચે. અનુભાઈ દીશુબેનની અહીંયા નીચે છે ને આપણે ઉપર બેઠી ગયા. બેહાડી તો મને મમ્મી આ બધી પર્સ ને બે ત્રણ પર્સ તો અહીંયા મૂકી દીધા ને એ ગયા છે કે હવે આવે પણ કોને ખબર કે ગયા આવે ને. અમે પહોંચી ગયા દ્વારકા. હા અહીંયા એકદમ વરસાદી મોસમ તો એકદમ શાંતિ વાળું ને આવી ગઈ ટ્રેન. પબ્લિક ઉતરવા માંડી બધી. વેદુભાઈ હવે સુઈ ગયા હતા ટ્રેનમાં, તો ઠંડી લાગતી તો વેદુભાઈ ને અહીંયા કાનુભાઈ થેલાઈને ઉભા રહી ગયા. યાજ્ઞિક શાંતિ દરિયા નીંદર આવે હે. ક્યાં આવી? ક્યાં આવી? દ્વારકા હે. ગાઈસ અત્યારે મસ્ત વરસાદી પણ માહોલ છે. અત્યારે કમોસમી વરસાદ છે તો શું કહેવાય, વાતાવરણ સારું લાગે છે ને જોતા દુખાઈ થાય છે કે ઘણાને એમ કે આ બધા શું કહેવાય આપણે જે ખેડૂત લોકો છે હવે આટલા ટાઈમથી બિચારા મહેનત કરતા હોય અને કમોસમી વરસાદ આવીને ખેડૂતનો બધો પાક બગાડી નાખે એટલે એક જોતા દુખાઈ થાય છે ને એક જોતા એમ કે વાતાવરણ થોડુંક સારું લાગે છે. અને બસ આ ટ્રેન ભાઈ ગઈ હવે. વેદાંત ઠંડી લાગતી લાગે. ઠંડી લાગે? ઠંડી લાગે? ઓહ, ઠરી ગયો. બેઠી ગયા છે નાસ્તો કરવા મમ્મી ને બધી ને મેં થોડો કરી લીધો. મને એટલું કંઈ ખાવું નથી, નાસ્તો કરવો નથી. યાજ્ઞિકમાં સૌ ઊભા થઈ ગયા નાસ્તો કરીને. થોડુંક મોડું યાદ થોડુંક મોડું આવી ગયું વિડીયો ઉતારવાનું હે એટલે કે ભૂલ થઈ ગઈ. હવે હાલે નાસ્તો કરી લીધો કે બધી કે કરો હજી? તો હાલો જલ્દી, મને મોડું થયું, જાવું જલ્દી કરો, જલ્દી હાલો હાલો. તો ગાઈસ પતા ટ્રાફિકમાં દ્વારકા મંદિરે જતા જતા જોતા ખરી કેટલી ટ્રાફિક છે. પાછળ એટલી ટ્રાફિકો ઉડે તો જા ફૂલ ટ્રાફિક હે. અમે પાછળ ખડકાઈ ગયા રોદા ખાવા. તો પહોંચી ગયા દ્વારકાધીશના મંદિર. જો તો ખરી આ દેખાય આપણી ધજા મંદિર ને આપણે બધી હાલતા થઈ જાય. હાલો હાલો જલ્દી હાલો, દર્શન કરવાની બહુ ઉતાવળ થાય મને આજે. હાલો એ તો ચાંદલો કરાવે, તિલક કરાવે છે. દર્શન સર્વદા સર્વાદા વિનિર્મુક્તો ધન્યદાન મનુષ્યો મત પ્રસાદેન ભગવંતેન મત પ્રસાદેન પ્રભુ સકામના પુનઃસંધિતમ પવિત્રમ પાપનાશી આપદાહતે નિત્યમ લક્ષ્મી વસુતે સર્વદા સર્વો ધન્યદાન સુતાન્વિત मनुष्यों मत प्रसादेन भगवंती. जो भी मन में रखे आए हो उनके लिए घर परिवार वालों के सुख शांति कीजिए. घर परिवार में प्रीतम लक्ष्मी वास्तु से सर्वदा दिनाथ प्रीत्राणा प्रायणे सत्यातरे देवी नारायणी नमः सवित्रम पाप नाशनम अपदाहते निरसन. हे प्रभु सबका मनोकामना पूर्ण कीजिए. रोजी रोटी में वृद्धि कीजिए, व्यवसाय में वृद्धि कीजिए, धन लक्ष्मी में वृद्धि कीजिए, नौकरी में वृद्धि कीजिए. चंदन सेवंदितम पवित्रम पाप नाशनम अपदाहते राधे कृष्ण सर मंगले प्रायणे सत्यातरे देवी नारायणी नमः. हे प्रभु सबका मनोकामना पूर्ण कीजिए. रोजी रोटी में वृद्धि कीजिए, व्यवसाय में वृद्धि कीजिए, सेवंदितम पवित्रम पापनाशनम अपदाहते नित्यम लक्ष्मी वस्तुते सर्वदा. सबका मनोकामना पूर्ण कीजिए. बाल बच्चों का मनोकामना पूर्ण कीजिए. घर में सुखी लक्ष्मी वस्तुते सारो. ટ્રાફિક બહુ છે, ફૂલ ટ્રાફિક છે અત્યારે બધે. આમ જો
તો ગાઈસ અહીંયા મંદિરે તો બહુ ટ્રાફિક એટલી વાર લાગે એમ હતી, એટલે વિચાર્યું કે પહેલાં છે ને બીજે બધે આપણે જવાનું છે ને, રૂક્ષ્મણી મંદિર, ગોપી તળાવ, નાગેશ્વરી બધે પહેલાં જઈ આવીએ અને પછી અહીંયા લાસ્ટમાં પછી આપણે દ્વારકાધીશના દર્શન કરવા આવીએ, કેમ કે બે ગેટેથી બહુ લાંબી લાઈનો હતી. એટલે હવે જઈએ છીએ અત્યારે, હવે પહેલાં જાશું બેટ દ્વારકા, તો ત્યાં પણ આપણે સરસ દર્શન થઈ જાય, કેમ કે ત્યાં બપોરે 12 વાગે પાછું 12 વાગે કે 12:30 વાગે એમ બંધ થઈ જાય છે. એટલે હવે અત્યારે પહેલાં ત્યાં જઈએ અને પછી હવે જોઈએ, રિક્ષા નક્કી કરી છે, રિક્ષાવાળા ભાઈ જ્યાં લઈ જાય ત્યાં પહેલાં જાય. ગાઈઝ આ લોકો છે ને કચ્છના લાગે છે, ઓલા જાય છે ને તેનું કેવા સરસ મસ્ત મજાના ચણિયા ચોળી પહેર્યા છે કચ્છી વર્કના, ઓઢણા અને આ વાતાવરણ જો, વાતાવરણ મસ્ત વરસાદનું વાતાવરણ છે, સરસ મજાનું વરસાદી વાતાવરણ છે ને. આ અમારું ફેમિલી જો આગળ હાલ્યું છે. તો ગાઈસ અહીંયા નાગેશ્વર પહોંચી ગયા છીએ અને અહીંયા જો મહાદેવ આપણા બેટ દ્વારકાનું કીધું હતું, પણ પેલા અહીંયા નાગેશ્વરી ભાઈ કે પેલા નાગેશ્વર જાય. દર્શન કરી લે અને મૂર્તિ જોઈને એટલું સુકૂન મળે ને કે ન પૂછો વાત. આ જોઉં તમે એટલું સુકૂન મળે છે ને, જે અહીંયા દ્વારકા આવ્યા છે ને ખબર હશે, અહીંયા તમે આ મૂર્તિ અહીંયા ઊભો અને કોઈ આમ રાહત થાય છે. અને અહીંયા અમારે ફોટો સેશન ચાલુ છે. ક્યાં વેદુ ઓમ નમઃ શિવાય. લે પ્રદક્ષિણા ફર જલ્દી. પ્રદક્ષિણા ફર, ફોટો નથી પાડતી બેટા. પ્રદક્ષિણા ફરતો તો એમ ફર, પ્રદક્ષિણા ફરીને પછી બેટા ચાલે કરી લીધા ને હવે જાય છે ગોપી તળાવ. તો ગાઈસ અત્યારે આવી ગયા છે બેટ દ્વારકા અને વાગવામાં અત્યારે 12:30, તો 1 વાગે મંદિર બંધ થઈ જાય છે, તો જલ્દી દર્શન કરી આવીએ. અને ટ્રાફિક તો એટલી છે, દર્શન થઈ જાય તો સારું, કેમ કે અત્યારે વેકેશન છે ને એટલે બહુ ટ્રાફિક છે, બહુ ટ્રાફિક છે. તમે જો એટલે અત્યારે છે ને ફૂલ ટ્રાફિક છે, એટલે જાય જલ્દી દર્શન થઈ જાય તો હજી અમારે રૂક્ષ્મણી મંદિર જવાનું બાકી છે, પછી રૂક્ષ્મણી મંદિર જશું, પેલા અહીંયા દર્શન કરી આવીશું. બેટ દ્વારકા આવ્યા હતા ખરી, પણ હવે ટ્રાફિક એટલી હતી ને વાત પૂછો, માટી ટ્રાફિક. અને આમાં પછી વૈષ્ણવ માથું ચડ્યું હતું અને વેદુભાઈને ઉમેટ જેવું થતું હતું, એટલે પછી હવે પછી આવશે ત્યારે હવે દર્શન કરી લેશે. ભગવાન ભલું કરે કેટલા દર્શન કરી લીધા. હવે જાય છે આપણે ક્યાં જવાનું છે? હવે લક્ષ્મણી મંદિર. હાલો હાલો ભાઈ, માંડીવાળા ભાઈ ભેગો રહી જા. જોવા જાય છે. તો ગાઈસ હવે આવી ગયા છે આપણે રૂક્ષ્મણીમાના મંદિરે અને થાકી ગયા. છોકરાઓ સુઈ ગયા હતા, કંટાળો આવવા માંડ્યો રિક્ષામાં. ત્યાં સફર કરી ગયા ને મને એમ થાય કે ત્યાં ફરવાલાયક સ્થળે જાય. ટ્રાફિક છે જો. તો ગાઈસ આપણે દ્વારકાધીશના દર્શન કરવાના બાકી રહી ગયા હતા, તો અત્યારે આવી ગયા છે દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા અને વાગી ગયા છે 3:45. આમ તો મેં 3:30 વાગ્યાના આવ્યા, પણ એટલામાં થોડીક શોપિંગ સેન્ટર કરવા ગયા હતા. અને આ જો દ્વારકાધીશના શરણે ઊભા છીએ અને ગેટ બંધ છે, હજી 5 વાગે ગેટ ખુલશે, તો ત્યાં સુધી 5 વાગ્યા સુધી આપણે બેસીએ, રાહ જોઈએ. 1.5 કલાક છે, પછી દર્શન કરીએ દ્વારકાધીશના, કેમ કે અહીંયા સુધી આવ્યા છે દર્શન કર્યા વગર તો જવાય ને. મારી બેનને ચડ્યું હતું માથું દુખતું હતું, તો પછી વાંધો અહીંયા બેઠશું, પણ દર્શન તો કરીને જ જવું છે. દ્વારકાધીશના દર્શન સરસ મજાના દર્શન થઈ ગયા અને અત્યારે નવી ધજા બદલી એના દર્શન કર્યા અને બસ અત્યારે વાગ્યા છે, કેટલા વાગ્યા? 6:30 થઈ ગયા છે ના 6 વાગ્યા અને સરસ દર્શન થઈ ગયા છે. તો હવે જઈએ છીએ રેલવે સ્ટેશન, કેમ કે 8 વાગ્યાની ટ્રેન છે, તો થોડી વાર વેટશું
થોડી વાર રિલેક્સ થશું અને છોકરાને કઈ લેવું હોય તો થોડી ખરીદી કરશું. હા હા હાલો ઓકે ગાઈસ દર્શન કરી લીધા છે ને હવે અમે જાય છે કટક બટક કરવા કેમ કે લાગી ગઈ છે ભૂખ અને આવી ગયા છે રેલવે સ્ટેશને. હાલો જલ્દી કરો હવે લાગી છે ભૂખ જલ્દી હાલો લારીઓ આવી ગઈ હાલો. હવે આવી ગયા છે પંજાબી થાળી ખાવા અનલિમિટેડમાં તો આવી ગયા આપણા જરિયા અહીંયા બધી બેઠા. હાલો હાલો ભૂખ લાગી હવે રહેવા તો નથી હાલો જલ્દી મગાવો ઓર્ડર કરો. તો ગાઈસ આવી ગઈ આપણી થાળી કંઈક આવી રીતે થાળી છે હવે જમી લઈએ હાલો.